ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો 26 સપ્ટેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 26 સપ્ટેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં અંત્યોદય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ, વાત એ છે અંત્યોદય દિવસની, એ દર વર્ષે 25 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે 25 સપ્ટેમ્બર 2024ના રોજ અંત્યોદય દિવસ ઉજવવામાં આવ્યો. સોરી, અહીંયા 2025 કરી દેજો. આ દિવસ તેમના જીવન અને યોગદાનને યાદ કરવા અને ઉજવવા માટે મનાવવામાં આવે છે. હાલમાં વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025 ક્યાંથી શરૂ થયું? તો ફ્રેન્ડ, દુબઈ ખાતેથી, ન્યૂ દિલ્હી ખાતેથી વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025 જે છે એ શરૂ થયું છે. ભારત 25થી 28 સપ્ટેમ્બર 2025 દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વર્લ્ડ ફૂડ ઇન્ડિયાની ચોથી આવૃત્તિનું આયોજન કરશે. આ પ્રતિષ્ઠિત વૈશ્વિક પરિષદનું આયોજન ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કર્યું. 3 નંબર છે, કયા દેશ 2026 સુધીમાં ભારતને S-400 મિસાઇલ સિસ્ટમનો પુરવઠો પૂર્ણ કરશે? તો તમને ખ્યાલ હશે, અત્યારે ઓપરેશન સિંદૂર થયું હતું. એપ્લિકેશનમાં આપણે પૂરો ટેસ્ટ મૂકી છે એના પર. ઓપરેશન સિંદૂરમાં જે S-400 મિસાઇલ સિસ્ટમ છે મિત્રો, જે દુશ્મન દેશની મિસાઇલને મારી નાખે છે, એનો આપણે ખૂબ જ સારો ઉપયોગ કર્યો હતો અને રશિયા સાથે આ S-400 માટે કરાર થયો, બરાબર. તો હવે જે S-400 મિસાઇલ સિસ્ટમનો છેલ્લો પુરવઠો છે મિત્રો, એ રશિયા 2026 સુધીમાં ભારતને પૂરી આપશે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કોમર્શિયલ પાયલટ તાલીમ લોન યોજના અંતર્ગત કેટલા લાખ સુધીની લોન સહાય આપવામાં આવે છે? તો મિત્રો, એ આપવામાં આવે છે 25 લાખ સુધીની. અમદાવાદની 23 વર્ષની વિધિ પરમારે રાજ્ય સરકારની સહાય થકી બાળપણમાં જોયેલું પાયલટ બનવાનું સપનું પૂરું કર્યું. વિધિ અમેરિકામાં મિયામી રાજ્યની ફ્લાઇટ સ્કૂલમાંથી સંસ્થામાંથી કોમર્શિયલ પાયલટ લાયસન્સની તાલીમ મેળવી. રાજ્ય સરકાર દ્વારા કોમર્શિયલ પાયલટ તાલીમ લોન યોજના અંતર્ગત 25 લાખ સુધીની લોન સહાય આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર આવનારી તમામ પરીક્ષાઓ માટે. અમારું કરંટ અફેર દરેક પરીક્ષાઓમાં 100% પૂછાય છે. આમાં તમને ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ અલગ મળશે, મંથલી કરંટ અફેર્સની પીડીએફ અલગ મળશે. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આમાં આવી જશે. તો પીડીએફ માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેરમાં આવી જશે. તાજેતરમાં ગાંધીનગરમાં સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું? તો મિત્રો, એ કર્યું છે નરેન્દ્ર મોદીએ. નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગરમાં સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2025નું હાલમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 6 નંબર છે, હાલમાં કયા રાજ્યએ નવીનતાને પ્રોત્સાહન આપવા માટે 1,000 કરોડ રૂપિયાની લીપ યોજના શરૂ કરી છે? તો મિત્રો, પ્રશ્ન છે, નવીનતાને પ્રોત્સાહન આપવા માટે 1,000 કરોડ રૂપિયાની લીપ યોજના કોણે શરૂ કરી? તો એ કરી છે કર્ણાટક સરકારે. કર્ણાટક સરકારે 5 વર્ષમાં 1,000 કરોડ બજેટ સાથે લીપ એટલે કે લોકલ ઇકોનોમી એક્સિલેટર પ્રોગ્રામ નામની એક મહત્વાકાંક્ષી નવી પહેલ શરૂ કરી. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય બેંગલુરુની બહાર નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાના વિકાસને પ્રોત્સાહન આપવાનો રહેશે. 7 નંબર છે, તાજેતરમાં કયા દેશમાં રોઝ હસના ઉત્સવ મનાવવામાં આવ્યો? રોઝ હસના તહેવાર મનાવવામાં આવ્યો. તો મિત્રો, રાઈટ આન્સર છે એમાં ઇઝરાયલ દેશમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુને રોઝ હસનાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. રોઝ હસના એ યહૂદી નવું વર્ષ છે, જે વિશ્વની રચનાની ઉજવણી કરે છે. 8 નંબર છે, હાલમાં ઓપન એઆઈમાં કોણે $100 અબજનું વિશાળ રોકાણ કર્યું છે? તો ઓપન એઆઈની અંદર $100 અબજનું વિશાળ રોકાણ કર્યું છે એનવીડિયાએ. કોણે કર્યું છે? એનવીડિયાએ કર્યું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધતી જતી સ્પર્ધાનો સંકેત આપતા એનવીડિયાએ આગામી પેઢીના એઆઈ કમ્પ્યુટ નેટવર્કના નિર્માણ માટે ઓપન એઆઈમાં $100 બિલિયનના જંગી રોકાણની જાહેરાત કરી છે. મિત્રો, 9 નંબર છે, હાલમાં પ્રકાશિત થયેલા ગ્લોબલ ડિજિટલ નોમેડ રિપોર્ટ 2025માં કોણ ટોપ પર રહ્યું છે? તો પ્રશ્ન છે,
ગ્લોબલ ડિજિટલ નોમેડ રિપોર્ટ 2025માં કોણ ટોપ પર રહ્યું છે? તો રાઇટ આન્સર છે મિત્રો આમાં સ્પેન દેશ, બરાબર. સ્પેન ટોપ પર રહ્યું છે. ગ્લોબલ ડિજિટલ નોમાડ રિપોર્ટ 2025 વિઝા પ્રક્રિયાઓ, કર લાભો, આર્થિક સ્થિરતા, જીવનની ગુણવત્તા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પરિબળોના આધારે 64 દેશોને ક્રમ આપે છે. સ્પેન આ યાદીમાં ટોચ પર છે, જ્યારે ભારત 84.85 પોઈન્ટ સાથે 38મા ક્રમે છે. 10 નંબર છે, નદી ઉત્સવની છઠ્ઠી આવૃત્તિ તાજેતરમાં ક્યાં શરૂ થઈ છે? તો મિત્રો પ્રશ્ન છે, નદી ઉત્સવની છઠ્ઠી આવૃત્તિ હાલમાં ક્યાં શરૂ થઈ? તો રાઇટ આન્સર છે મિત્રો આમાં ન્યૂ દિલ્હી ખાતે. સંસ્કૃતિ મંત્રાલય હેઠળના ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર 25 સપ્ટેમ્બરથી દિલ્હીમાં નદી મહોત્સવની છઠ્ઠી આવૃત્તિનું આયોજન કરશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ 3 દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. હાલમાં કયા પ્રદેશમાં સોનમ વાંગચુકે આંદોલન કર્યું છે? તો મિત્રો તમે 3 ઇડિયટ્સ પિક્ચર જોઈ હશે. એમાં જે આમિર ખાનનો રોલ છે ફુનસુક વાંગડુ, એ આ સોનમ વાંગચુક પર જ બનેલી ફિલ્મ છે. સોનમ વાંગચુક પહેલાં ભાજપના સાંસદ હતા. હવે મિત્રો તેમણે બીજેપી સરકાર સામે મોરચો સંભાળ્યો છે અને લદ્દાખની અંદર તેમણે આંદોલન કર્યું. તેમની આંદોલનની મુખ્ય જે વાત છે મિત્રો એ છે લદ્દાખને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાનું, બરાબર. ત્યાંના પર્યાવરણને બચાવવાનું, ત્યાંના લોકોના જીવનમાં પરિવર્તન આવે એ માટે લદ્દાખને એક રાજ્યનો દરજ્જો આપવાની એમની મુખ્ય માંગ છે. હવે એમના પર દેશદ્રોહનો મિત્રો જે છે એ મુકદ્દમો દર્જ કરવામાં આવ્યો, નોંધવામાં આવ્યો છે, કેસ થયો છે એમના પર, કારણ કે લદ્દાખમાં હિંસા ભડકી હતી. તો આ એક ચર્ચાનો વિષય છે અને આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં કયા મંત્રાલયે રાષ્ટ્રીય ધન્વંતરી આયુર્વેદ પુરસ્કારો શરૂ કર્યા? તો મિત્રો રાઇટ આન્સર છે આમાં આયુષ મંત્રાલય. આયુષ મંત્રાલયે રાષ્ટ્રીય ધન્વંતરી આયુર્વેદ પુરસ્કારો હાલમાં શરૂ કર્યા. આયુષ મંત્રાલયે આયુર્વેદમાં ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા આપવા અને સ્થાપિત અને યુવા પ્રેક્ટિશનરોને પ્રેરણા આપવા માટે રાષ્ટ્રીય ધન્વંતરી આયુર્વેદ પુરસ્કારોની સ્થાપનાની જાહેરાત કરી છે. 13 નંબર છે, તાજેતરમાં ભારત સ્કાઉટ્સ અને ગાઈડ્સની 19મી રાષ્ટ્રીય જંબૂરીની યજમાની કોણ કરશે? તો મિત્રો એ કરશે બિહાર રાજ્ય, ઉત્તર પ્રદેશ રાજ્ય. ઉત્તર પ્રદેશ 23થી 29 નવેમ્બર 2025 દરમિયાન 2025 કરવાનું છે, બરાબર. 2025 દરમિયાન લખનૌના વૃંદાવન કેમ્પસમાં ભારત સ્કાઉટ્સ અને ગાઈડ્સની 19મી રાષ્ટ્રીય જંબૂરીની યજમાની કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 નવેમ્બરના રોજ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. હાલમાં કઈ યુનિવર્સિટીની 4 ફેકલ્ટી સભ્યોને પ્રતિષ્ઠિત વિશ્વના ટોચના 2% વૈજ્ઞાનિકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે? તો મિત્રો રાઇટ આન્સર છે નાગાલેન્ડ યુનિવર્સિટી. નાગાલેન્ડ યુનિવર્સિટીના 4 ફેકલ્ટી સભ્યોને પ્રતિષ્ઠિત વિશ્વના ટોચના 2% વૈજ્ઞાનિકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા. આ સભ્યોમાં પ્રોફેસર અમરીશ સિંહ, પ્રોફેસર જોગિંદર સિંહ, પ્રોફેસર પ્રભાકર શર્મા અને પ્રોફેસર પ્રણવકુમાર પ્રભાકરનો સમાવેશ થાય છે. 15 નંબર, તાજેતરમાં લિવિંગ બ્રિજ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો કીર સ્ટારમર બ્રિટનના વડાપ્રધાન છે. ભારત UK સંબંધોને મજબૂત બનાવવા અને ભારત UK મુક્ત વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા બદલ બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરને લિવિંગ બ્રિજ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. લિવિંગ બ્રિજ એવોર્ડ આ એવોર્ડ એવા વ્યક્તિઓને ઓળખે છે જેઓ વ્યાપાર, શિક્ષણ, સંસ્કૃતિ અને રાજદ્વારી ક્ષેત્રોમાં ભારત UK સંબંધોને મજબૂત બનાવે છે. આ વખતે 4થી આવૃત્તિ છે. 16 નંબર છે, હાલમાં કોની બાંગ્લા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ તરીકે પસંદગી કરાઈ છે? તો મિત્રો બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ તરીકે સૌરવ ગાંગુલીની નિમણૂક કરવામાં આવી. સૌરવ ગાંગુલી ક્રિકેટ એસોસિએશન બંગાળના પ્રમુખ તરીકે ફરીથી બિનહરીફ ચૂંટાયા. તેઓ તેમના ભાઈ સ્નેહાશીષ ગાંગુલીનું સ્થાન લેશે. આ ગાંગુલીનો બીજો ટર્મ હશે. હાલમાં SL ભૈરપ્પાનું અવસાન થયું છે, તેઓ કોણ હતા? તો પ્રખ્યાત લેખક, ઉપન્યાસકાર SL ભૈરપ્પાનું હાલમાં અવસાન થયું છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 25 સપ્ટેમ્બર 2025 આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ. 23 સપ્ટેમ્બર પ્રથમ ત્રિસેવા એકેડેમિક ટેકનોલોજી સેમિનારનું ઉદ્ઘાટન ન્યૂ દિલ્હી. કયા દેશે એન્ટી મિસાઇલ લેઝર સિસ્ટમ આયરન બીમનું સફળ પરીક્ષણ કર્યું? ઇઝરાયેલે. ગુજરાતના કયા શહેરમાં 11મી એશિયન એક્વાટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ? અમદાવાદમાં. તાજેતરમાં 524 વર્ષ જૂના ત્રિપુરા સુંદરી મંદિરનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીએ કર્યું. કયા દેશના ખેલાડી
ક્વિન્ટન ડિકોકે ઓડીઆઈ ક્રિકેટથી નિવૃત્તિ પાછી ખેંચી, સાઉથ આફ્રિકા. હાલમાં 69મો બેલેન ડીઓર સમારોહ ક્યાં યોજાયો? પેરિસ ખાતે. હેરાલ્ડ ડિકી બર્ડનું તાજેતરમાં અવસાન થયું છે. તેઓ એક અમ્પાયર હતા. CISFના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? પ્રવીર રંજનની. હાલમાં ચર્ચામાં રહેલ રીયુનિયન આઇલેન્ડ કયા દેશમાં આવેલું છે? તો મિત્રો એ આવેલું છે ફ્રાન્સમાં. તાજેતરમાં સિડની મેકલોગ્લિન લેવરોન એ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો. તાજેતરમાં ભારતમાં લાલ ગરદનવાળું ફેલેરોપ ક્યાં જોવા મળ્યું? તમિલનાડુમાં. હાલમાં ઇન્ડસઇન્ડ બેંક દ્વારા મુખ્ય નાણાકીય અધિકારી તરીકે વિરલ દમાનિયાની નિમણૂક કરાઈ. લોજિસ્ટિક્સને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં લીડ્સ 2025 શરૂ કર્યું છે પિયુષ ગોયલે. હાલમાં કંટ્રોલર જનરલ ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટ્સ તરીકે વંદના ગુપ્તાએ કાર્યભાર સંભાળ્યો. હાલમાં ભારત અને કયા દેશે સંરક્ષણ સહયોગ માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા? તો મોરક્કો રાઇટ આન્સર છે. ફ્રેન્ડ, ગઈકાલે પ્રશ્ન પૂછાયો ગુજરાતનું કયું શહેર રાજ્યનું ચોથું સોલર વિલેજ બન્યું? ધોરડો રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે કયા રાજ્યના અહમદનગર રેલવે સ્ટેશનનું સત્તાવાર નામ અહિલ્યાનગર રાખવામાં આવ્યું? કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન કે કોઈ નહીં? વિદ્યાર્થી મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ફ્રેન્ડ, વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.